સમાચારો વિગતવાર જોઈએ। ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારોએ કાયદાના ધજાગરા ઉડાવ્યા। યુવાનો રોલ મોડેલ માને છે તેવા ગુજરાતી કલાકારોએ કાયદાને ધરતાલ કર્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને એવા વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે। ફિલ્મના પ્રમોશનમાં કાયદાની મર્યાદા ભૂલ્યા ગુજરાતી કલાકારો। ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીની સ્ટારકાસ્ટે અમદાવાદના રસ્તાઓ પર બાઇક સ્ટન્ટ કર્યા। અભિનેતા રોનક કામદાર, અભિનેત્રી માનસી પારેખે જોખમી સ્ટન્ટ કર્યા। અમદાવાદના આ રસ્તાઓ પર અભિનેતાએ પૂરજોશમાં બાઇક ચલાવી અને માનસી પારેખે હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક પાછળ ઉભા રહીને સ્ટન્ટ કર્યા છે। કલાકારોના બાઇક સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે। અમદાવાદ પોલીસે વાયરલ વિડીયોની નોંધ લીધી છે અને કલાકારો સામે કાર્યવાહી કરવા અમદાવાદ પોલીસે સૂચના પણ આપી છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, સામાન્ય માણસ જો કોઈ સ્ટન્ટ કરે તરત જ તેની સામે કાર્યવાહી થાય ને કાર્યવાહી થવી પણ જોઈએ, પણ જ્યારે ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારો આ રીતે કાયદાના ધજાગરા ઉડાડે તો શું તેમની સામે કાર્યવાહી થશે? અનિતા, જી હા, જે પ્રકારે અંકુર ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીની જે સ્ટારકાસ્ટ અત્યારે વિવાદમાં આવી છે, કારણ કે જે પ્રકારે અભિનેતા રોનક કામદાર અને અભિનેત્રી માનસી પારેખ સાથે જે ચીકુ તલસાણિયા દ્વારા શહેરના રસ્તાઓ પર સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા હતા અને વિડીયો જયારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગુજરાત પોલીસના ધ્યાન પર આ સમગ્ર મામલો આવ્યો હતો, જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ બાદ જે ટ્રાફિક એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ફિલ્મના પ્રમોશન માટે કલાકારો દ્વારા જાહેર રોડ ઉપર આ સ્ટન્ટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું અને મોડી રાત્રે આ પ્રકારે સ્ટન્ટ કરતા જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। ખાસ કરીને આ જે સ્ટન્ટ છે સાયન્સ સિટી રોડ ઉપર જે સ્પોટ બાઇક ઉપર આજે કલાકારો દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવતા હાલ તો એ ડિવિઝન ટ્રાફિક પોલીસે તે કલાકારો વિરુદ્ધ જે ટ્રાફિક નિયમનો ભંગ અને કાયદો હાથમાં લેવાને લઈને હાલ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3 બાઇક લઈને આજે કલાકારો નીકળ્યા હતા, તે બાઇક કબજે કરવાની સાથે જે કલાકારો દ્વારા સ્ટન્ટ કર્યા છે તેમની વિરુદ્ધ પણ કાયદેસરના પગલા લેવા માટેની પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આપણી સાથે અભિનેતા હર્ષલ માકડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હર્ષલભાઈ, સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે અને મિસ્ત્રી ફિલ્મની સ્ટારકાસ્ટ છે અને અમદાવાદના રસ્તાઓ પર બાઇક સ્ટન્ટ કર્યા હોય તેવા દ્રશ્યો પણ એ સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા છે। હવે આને લઈને તમે શું કહેશો? શું ખરેખર આવું કરવું જોઈએ? કારણ કે ફિલ્મના હીરો હિરોઈન એ ખાસ તો જે આમ જનતા હોય છે, આમ જનતા માટે એ લોકો કંઈક ખાસ હોય છે, એ લોકો કંઈ પણ કરે તો તેને અનુસરતા હોય છે। શું આ પ્રકારનું સ્ટન્ટ વ્યાજબી છે? પહેલી વસ્તુ તો એ કે થેન્ક યુ વિધી મને આના માટે રસ્તા માટે। પહેલા તો એ કહી દઉં કે ગુજરાતી ફિલ્મો આપણી એક જ ફરિયાદ છે દરેક લોકોની, ગુજરાતી ફિલ્મો એ નવું નથી કરતી, નવું કરે છે તો એને આપણે સ્વીકારતા નથી। આ જ ફિલ્મ કદાચ હિન્દી ફિલ્મના કોઈ મોટા કલાકારો કર્યું હોય અને કરેલું પણ છે, હમણાં એક ફિલ્મ ચાલે છે બસમાંથી સેલ્ફી પાડે છે કાચમાંથી, તો આપણા યુવાનિયાઓ એ લોકોને સેલ્ફી પાડવા માટે એના એક હાથે મોબાઈલ લઈને એની સેલ્ફી પડાવે છે। ત્યારે આપણે એમ કહીએ કે શું કહીએ આનો, શું બહુ સરસ સફળ અભિનેતા છે। જ્યારે આપણા અભિનેતા બાઇક લઈને આવે તો લોકો સાથે નજીક રહેવા માટે અને કંઈક નવું માર્કેટિંગ પ્રમોશનનો આખું માર્કેટિંગ ટીમ હોય છે અને આ એટલે જરૂરી છે કે ગુજરાતી ઓડિયન્સને ગુજરાતી ફિલ્મ સુધી પહોંચાડવા માટે બહુ મહેનત કરવી પડે છે। આપણે બધા લોકો ગુજરાતી ફિલ્મના વખાણ કરીએ છીએ પણ એ ટિકિટમાં કન્વર્ટ થતું નથી, એટલે આપણી ભાષાને ફિલ્મ છે તો એને કંઈક નવું કરવા માટે નો ડાઉટ એ જે સ્ટન્ટ કર્યો હશે એ ઘણા બધા લોકોએ બહુ ધ્યાન રાખીને વિચારીને જ કર્યો હોય, એટલે એવું બી નથી કે યુવાનને ગેરમાર્ગે, આજના યુવાન એવી રીતે ગેરમાર્ગે દોરાતા પણ નથી। કોઈ ડ્રગ્સની જાહેરાત નથી આવી છતાં લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે, તો એવું ક્યાં છે કે ડ્રગ્સની જાહેરાત ક્યાં આવી? કોઈ જાહેરાત નથી કરતા। એટલે યુવાનને ગેરરવાડે ચડવું એના માટે કોઈ ફિલ્મ અભિનેતા કે અભિનેત્રી કારણભૂત છે, જવાબદાર છે એવું હોતું નથી। હર્ષલભાઈ, પણ ટ્રાફિકના નિયમ એવું કહે છે કે કોઈ પણ સ્ટન્ટ કરવો હોય, જ્યારે શૂટ થતું હોય ત્યારે બી એની બધી પરમિશનો બધી લેવાતી હોય છે, તમે એનાથી વાકેફ જ હશો, પણ જાહેર રસ્તો અને આ પ્રકારનું એ સ્ટન્ટ એને એ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર વિડીયો, તમે જે રીતે કહ્યું કે ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટે ઘણી બધી વસ્તુઓ કરાતી હોય છે અને અલગ અલગ પણ રસ્તા હોય છે પ્રમોશન માટે, એ પણ કરી શકતા હર્ષલભાઈ? એટલે પરમિશન લેવી પડતી હોય છે એક ચોક્કસ, અને દરેક અમારે શૂટિંગમાં ખાલી કેમેરો 1 સેકન્ડ માટે ખોલવો હોય તો પરમિશન લેવી પડે છે। ગુજરાત સરકાર બહુ સરળતાથી પરમિશન આપી દે છે। આ સ્ટન્ટ માટેનો પરમિશન લીધી છે કે નથી લીધી મને ખ્યાલ નથી, જો ના લીધી હોય તો એ વસ્તુ યોગ્ય ન જ કહેવાય, અને જો પરમિશન લીધા વગર કર્યું હોય તો હું પણ એને
વખોડું છું, પણ આ કોઈ યુવાનને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ હોય એવું હું માનતો નથી. આમાં કેવું છે હર્ષલભાઈ, કોઈ પૂછીને તો નહીં પણ તમને પણ ખબર જ છે લોકો કેવી રીતે દોરવાતા હોય છે. અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, રીલ્સ એક બાદ એક સ્ક્રોલ કરે ને જે આવે ઘણી વાર એમાંથી ઇન્સ્પાયર પણ લોકો થઈ જતા હોય છે. હર્ષલભાઈ સર, આમાં કેવું છે સર, અલ્ટિમેટલી ગુજરાતી ફિલ્મની એક જવાબદારી પણ છે કે ભાઈ આપણે એવું કરીએ કે જેથી ગુજરાતના યુવાનો ફંટાઈ ન જાય. પણ આ જે હું માનું છું, આ જે સ્ટન્ટ છે અત્યારે શું છે, યુવાનોને જે ભાષામાં માર્કેટિંગ જે છે એ ભાષામાં ઘણી વાર આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. તો એ લોકો જેમ કે કોઈ પણ વ્યક્તિ બાઇક રેલી કરે છે તો બાઇક રેલી કરવાનો પ્રયાસ એની યુનિટી બતાવવાનો હોય છે. તો આ જે બાઇક સ્ટન્ટ છે એનો પ્રયાસ એક જ છે કે કઈ આ બે કલાકાર આજે બહુ લબ્ધ પ્રતિષ્ઠિત ગુજરાતી કલાકાર ટીમમાં બહુ મોટા કલાકારો આજે નામ છે, માનસીબેન ને રોનકભાઈ, તો એ એવા સ્ટાર છે કે એને આમ જો ખાલી પોસ્ટર મૂકો તો એ માર્કેટિંગની જરૂર નથી, પણ છતાં પિક્ચર આવે છે એની જાણકારી કરવા માટે કંઈક એવું યુનિક કરીએ જેની કારણે લોકોને ખ્યાલ આવે. પણ હા, જો એવું માનતા હોય કે યુથ આનાથી ઓલું હોય તો હું તો પર્સનલી એવું માનું છું કે કોઈ બી ગુજરાતી ફિલ્મ કલાકાર એવું ના ઈચ્છતો હોય કે મારો ગુજરાતી યુવાન ગેરમાર્ગે દોરાય. એટલે આપણે ફિલ્મ બનાવવા વખતે પણ એવું ધ્યાન રાખીએ છીએ કે એના શબ્દ એવા ન બોલાય, કે ભાષા, કલ્ચર, સંસ્કૃતિ ન બગડે, કપડા એવા ન પહેરીએ. તો એ લોકો બહુ પ્રોપર ધ્યાન રાખે જ છે. અને હર્ષલભાઈ, હવે તો ગુજરાતી ફિલ્મો પણ એ રીતની બનતી થઈ ગઈ છે, લોકોને ગમે છે. ગુજરાતનું જે આખી જનતા છે લોકો હવે પસંદ પણ કરી રહ્યા છે. એ હવે જે પહેલાનો જે સિનારીઓ છે એ આખો હવે બદલાઈ ગયો છે, લોકોનો નજરિયો પણ અહીંયા આમાં બદલાઈ ગયો છે. સારી સારી પટકથા આવે છે ને કંઈક મેસેજ પણ, સારો મેસેજ પણ એ જતો હોય છે. એટલે વાત એ છે કે એક તરફ આપણે ફિલ્મમાં ખૂબ સરસ મેસેજ આપતા હોઈએ છીએ અને એક તરફ પ્રમોશન માટે યુનિક કરવું જ જોઈએ. હું એમાં કોઈ જ ના નથી કહેતો, કંઈક યુનિક તો કરવું જ જોઈએ, પણ આ પ્રકારનું યુનિક ના હોવું જોઈએ. ના, તમારી બરાબર. એ કદાચ એવું બને કે પર્પસ અલગ હોય અને એક્ઝિક્યુશન અલગ થઈ ગયું એવું બને. અને દાખલા તરીકે એક રસ્તો બંધ હોય ને, એક જ રસ્તો ચાલુ હોય, બાજુ રસ્તો કામ ચાલુ હોય તો દરેક બધા લોકો એમ કે છે બહુ તકલીફ પડે છે, બહુ ટ્રાફિક છે ને, બહુ, પણ એ જયારે બદલાવ થતો હોય ઓલવેઝ પેઇનફુલ હોય. તો કદાચ એ પેઇન માંથી એક પેઇન આ પણ હોય કે કદાચ આવું થઈ ગયું હોય, બદલાવ લેવા માંગતા હોય, થોડું પેઇનફુલ એક્ઝિક્યુશન થઈ ગયું હોય, તો હું કોઈ વ્યક્તિને જો ગેરમાર્ગે દોરે તો હું સમગ્ર ગુજરાતી જનતાને કહું છું કે આ માત્ર ફિલ્મ પ્રમોશન માટેનું છે. આના કારણે કોઈ યુવાન માંગો, દાખલા કે ધૂમ ફિલ્મ આવ્યું હતું તે લોકો લ્યુના પણ 100 ની સ્પીડ હલાવવાની પ્રયત્ન કરતા હતા. મને યાદ આખો કાયદામાં શબ્દ આવી ગયો કે ધૂમ સ્ટાઇલ બાઇક. તો અને એ ત્યારે આપણે એ જ વ્યક્તિને આપણે હીરો સમજીએ છીએ. તો ત્યારે યુવાન ગેરમાર્ગે દોડાના, પણ આટલું બધું ફિલ્મ ફેમસ થઈ ગયું. તો આ ફિલ્મનો કોઈ એવો પર્પસ નથી કે યુવાનને ગેરમાર્ગે દોરીને ફેમસ થવા. નામ જ મિસ્ત્રી છે એટલે આમાં ક્યાંક ને ક્યાંક એનું ઘર પણ મિસ્ત્રીનું હશે. બટર નથી આ મિસ્ત્રી. પણ હર્ષલભાઈ, હું માનું કે આપણે જાહેર જીવનમાં આવીએ ને એટલે કોઈ સરસ આપણી કારકિર્દી બની રહી હોય, લોકો કેટલાય લાખો લોકો આપણને જોતા હોય ને, તો આપણી જવાબદારી પણ અહીંયા ખૂબ વધી જાય છે. આપણે કંઈ પણ કરીએ તો એની ઇમ્પેક્ટ એ પડતી હોય છે. હર્ષલભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે જોડાયા હતા એ અભિનેતા હર્ષલ માકડ. એ કહી રહ્યા છે કે કદાચ યુનિક કંઈ હોઈ શકે પણ એટલું બધું પણ યુનિક ન હોવું જોઈએ, કારણ કે ફિલ્મના તમે હીરો છો, હિરોઈન છો અને ગુજરાતની જનતા તમને પ્રેમ કરે છે, તમારી એક્ટિંગને વખાણે છે, તમને સરાહે છે, ત્યારે તમે કંઈ પણ કરો છો ત્યારે લોકો અનુસરતા પણ હોય છે. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી હોય છે. હવે અમદાવાદ પોલીસે પણ આ વાયરલ વિડીયોની નોંધ લીધી છે અને કલાકારો સામે કાર્યવાહી કરવા અમદાવાદ પોલીસે સૂચના પણ આપી છે. ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારો, આ વિડીયો ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર, જેમાં દેખાઈ રહ્યું છે કે તેઓ સ્ટન્ટ કરી રહ્યા છે. હવે યુવાનો રોલ મોડેલ માનતા હોય છે એવા ગુજરાતી કલાકારો છે અને કાયદાને અધ્ધરતાલ તો ન જ બિલકુલ કરવો જોઈએ. ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારોનો આ જે વિડીયો છે એ ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. પોલીસે પણ, અમદાવાદ પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે અને સૂચના આપી દેવામાં આવી છે કે કલાકારો સામે કાર્યવાહી કરવામાં આવે. ફિલ્મના પ્રમોશનમાં કાયદો ભૂલ્યા છે આ કલાકારો. જોઈ રહ્યું કે અમદાવાદ પોલીસે સૂચના તો આપી દીધી છે, કાર્યવાહીમાં શું થાય છે. અભિનેતા રોનક કામદાર, અભિનેત્રી માનસી પારેખે જોખમી સ્ટન્ટ કર્યા હતા.